મિત્રો, અત્યારે હાલ આપણે સાંભળીએ છીએ કે એલઆઈસીના પ્લાન 30 સપ્ટેમ્બર 2024ના રોજ બંધ થાય છે. મારા ઘણા મિત્રો મને પૂછે છે કે શું ખરેખર એલઆઈસીના પ્લાન બંધ થઈ ગયા પછી એલઆઈસી ઓફ ઇન્ડિયા બંધ થઈ જશે? તો આ વિડીયોમાં હું તમને એ વિશે થોડી માહિતી આપીશ. નમસ્કાર મિત્રો, એલઆઈસીના ખૂબ જ સારા અને જાણીતા અને સારું રિટર્ન આપતા પ્લાન જેવા કે જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન ઉત્સવ, જીવન લાભ, મની બેક, એન્ડોમેન્ટ પ્લાન, ચાઇલ્ડ પ્લાન, એ બધા પ્લાન તારીખ 30 સપ્ટેમ્બર 2024થી બંધ થવાના છે. તમને પ્રશ્ન થાય કે બંધ થવાના છે એટલે શું? પછી એલઆઈસી બંધ થઈ જશે? ના, એલઆઈસી ઓફ ઇન્ડિયા બંધ થવાની નથી. પરંતુ હાલ જે ચાલુ પ્લાન છે એ પ્લાન રિવાઇઝ થઈ અને ફરીથી લોન્ચ થશે. એલઆઈસી ઓફ ઇન્ડિયાના જે પ્લાન 30 સપ્ટેમ્બર 2024ના રોજ બંધ થવાના છે એ ફરીથી લોન્ચ થશે. પરંતુ એમાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે. જેમ કે પ્રીમિયમનો રેટ બદલાઈ શકે છે, પ્રીમિયમમાં જે પણ બોનસ મળતું હોય છે એ બોનસ પ્લાન બદલાઈ શકે છે, સરેન્ડર વેલ્યુ જે મળતી હોય છે એના રેટમાં ફેરફાર થઈ શકે છે. એમ થોડા ઘણા ફેરફાર એમાં થઈ શકે છે. જેમ કે જીવન ઉમંગની વાત કરું તો જીવન ઉમંગ પ્લાનની અંદર અત્યારે જે પેન્શન પ્લાન તરીકે વીમા રાશિના 8% લાઈફ ટાઈમ મળે છે, તો એની અંદર પણ ફેરફાર થઈ શકે છે. એ 8%ની જગ્યાએ 7.5%, 7% પણ રેટ કે 8.5% રેટ થઈ શકે છે. એવી રીતે જીવન લક્ષ પ્લાનની અંદર જે તમને વીમા રાશિના 10% કોઈ પણ વ્યક્તિ વીમેદારનું મૃત્યુ થઈ જાય તો એના પછી એના પરિવારને મુદત પૂરી થાય ત્યાં સુધી 10% મળતા રહે છે દર વર્ષે. એના પણ રેટમાં ફેરફાર થઈ શકે છે. આવા થોડા ઘણા ફેરફાર થઈને ફરીથી એ પ્લાન લોન્ચ થશે. એટલે એક વીમા એજન્ટ તરીકે મારું એવું માનવું છે કે હાલ જે પ્લાન ચાલુ છે એ પ્લાન સારા છે. એટલે આ પ્લાનમાં જો રોકાણ કરવા ઈચ્છતા હોય તો તમે 30 સપ્ટેમ્બર 2024 સુધી એ પ્લાન લઈ શકો છો. એના પછી જો તમે એલઆઈસીની કોઈ પોલિસી લેવા ઈચ્છતા હશો તો એ તમે નવા પણ જે પણ નિયમો છે, નવા જે પણ ફીચર્સ હશે એના અનુસંધાનમાં તમે પોલિસી મળશે. એટલે એ પ્લાન કેવા આવશે એ આપણને ખબર નથી. એલઆઈસીના કોઈ પણ પ્લાન વિશે જો તમે વધુ માહિતી મેળવવા માગતા હોય તો તમે ઉપર આપેલા મારા નંબર ઉપર મને વોટ્સઅપ કરી શકો છો અથવા તો મને કોલ કરી શકો છો.